તમને ખબર છે આજે છે સ્વામિનારાયણ મહામંત્ર પ્રાજ્ઞ દિવસ છે. એનો મહિમા આપણે જાણીએ, થોડીક એના વિશે વાતચીત કરીએ. જે જગ્યા પર સ્વામિનારાયણ નામ વારંવાર લેવાતું હોય તેની આસપાસ ભૂત કે જમપુયાના જમ પણ આવી શકતા નથી. આ છે સ્વામિનારાયણ મહામંત્રનો પ્રથમ. વ્યાપકાનંદ સ્વામી જ્યારે કાનપુરમાં એક હરિભગતને ત્યાં જમવા ગયા હતા ત્યાં તેમનો પુત્ર મૃત્યુ પામ્યો હતો. સ્વામીજીએ પુત્રના કાનમાં સ્વામિનારાયણ બોલ્યા તો પુત્ર જીવતો થયો. આ છે સ્વામિનારાયણ મહામંત્રનો પ્રકાર. હવે આગળ આપણને કણું. મહાકાચરની ઘોડી મરી ગઈ હતી ત્યારે વ્યાપકાનંદ સ્વામીએ ઘોડીના કાનમાં સ્વામિનારાયણ બોલ્યા હતા અને ઘોડી સજીવ થઈ ગઈ હતી. આ છે સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ. હવે આગળનો મહિમા એસા જણાવો. જો બીજો કોઈ મંત્ર છે એ મંત્રે કાળ નામનું ઝેર ન ચડે અને એ મંત્રે વિષ ઉડી જાય છે, બ્રહ્મરૂપ ખવાય છે, કાળ કર્મ માયાનું બંધન છૂટી જાય છે. આવો આ મંત્ર છે, માટે નિરંતર ભજન કરો. હવે આગળ આપણને સ્વરા જણાવો. પ્રથમના 56મા વચનામૃતમાં મહારાજે કીધું છે કે મૃત્યુ આડું થોડીક વાર હોય કે ઘડીક વાર હોય, સ્વામિનારાયણ ભગવાનનું નામ લેતા પાપી જીવ પણ ભગવાનના ધામને પામે છે. આગળનો મહિમા આપણને કાલે જણાવો. આ એક જ સ્વામિનારાયણ મહામંત્ર છે જે સ્વયે ભગવાને પોતાના સ્વમુખેથી પરિણીતામાં ઉદ્ઘોષ કરે છે. ભાવે કે ભાવે જ્યારે આપણે સ્વામિનારાયણનું નામ લઈશું તેના બધા જ પાપ પડી જશે. જય સ્વામિનારાયણ.